ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, ધોરણ 7 ઇંગ્લિશ. ગયા વિડીયો લેક્ચરમાં આપણે શીખ્યા હતા ચાલુ ભૂતકાળની થિયરી, એટલે કે ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. આજે આપણે આ વિડીયો લેક્ચરમાં એ થિયરી ગયા વિડીયો લેક્ચરમાં નોટમાં લખેલી હતી, બરાબર? એટલે કે કમ્પલસરી બધાએ નોટમાં લખવાની હતી. આજે આપણે હવે પૂરીશું ગ્રામરમાં. તો દરેક સ્ટુડન્ટ્સે પોતાની ગ્રામર ખોલવાની છે અને પેન. ગ્રામરની અંદર પેજ નંબર છે 33, એટલે કે 33. એમાં આપણને એક્સરસાઇઝ આપેલી છે અને આપણને પ્રશ્ન આપેલા છે 3. એ 3 પ્રશ્ન આપણે આ વિડીયો લેક્ચરમાં પૂરવાના છે. તો હું અહીંયા બોર્ડ પર લખું, પછી હું એમ કહું કે લખી નાખો, ત્યારે તમારે ફોટો પાડી લેવાનો છે અને પછી લખી નાખવાનું છે. દરેકની ગ્રામર પૂરેલી હોવી જોઈએ. અને બીજું કે હોમવર્ક શીટમાં આ વિડીયોનું જે આ તારીખનું હોમવર્ક આપવામાં આવે આજનું, એ તમારે ફરજિયાત નોટમાં પણ કરવાનું છે. પહેલું જોવું, આપણને અહીંયા ઉદાહરણમાં જો બંને પ્રકારના એક્ઝામ્પલ આપેલા છે. આપણે ચાલુ વર્તમાન કાળમાં પણ એવું શીખ્યા હતા કે જો પહેલાં ખાલી જગ્યા આવે વાક્યની શરૂઆતમાં અને પાછળ પ્રશ્નચિહ્ન હોય તો એ ખાલી જગ્યા કઈ છે? પ્રશ્નાર્થ વાક્યની. એટલે એમાં પહેલાં શું લખવાનું? ટુ બીનું ક્રિયાપદ, પછી આવે આઈએનજી વાળું ક્રિયાપદ. પણ જો પહેલાં કરતા હોય અને એક ખાલી જગ્યા હોય તો આપણી વિધાન વાક્યની વાક્ય રચના પ્રમાણે ચાલુ ભૂતકાળમાં ખાલી જગ્યા પૂરાય. તો દરેક સ્ટુડન્ટ્સ 33 એટલે કે 33 નંબરના પેજ પર જોશે. એમાં છે પ્રશ્ન 1, એમાં પહેલી ખાલી જગ્યા. પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા દેવ એન્ડ પ્રેમ ખાલી જગ્યા. ખાલી જગ્યા દેવ એન્ડ પ્રેમ ખાલી જગ્યા. હવે આપણને પહેલી જ ખાલી જગ્યા આપેલી છે પ્રશ્નાર્થની. એ કઈ રીતે ખબર પડે? તો કે વાક્યની અંતમાં જો તમને પ્રશ્નાચિહ્ન દેખાય છે અને બીજું કે વાક્યની શરૂઆતમાં ખાલી જગ્યા છે. તો હવે કર્તાના આધારે આપણે ટુ બીનું ક્રિયાપદ મૂકીએ. તો કર્તા કોણ છે? દેવ એન્ડ પ્રેમ. એટલે એક કર્તા વધી ગયા, કર્તા બહુવચન થયું, માટે અહીંયા વોઝ આવશે કે વેર? તો કે વેર. અને બીજી ખાલી જગ્યામાં આપણને કૌંસમાં ક્રિયાપદ આપેલું છે ફાઇટ, એટલે લડવું. તો એનું થઈ જશે ફાઇટિંગ. FIGHTING, ફાઇટિંગ. ચાલો બીજું જોઉં. આઈ ખાલી જગ્યા ધ ડોર શટિંગ. શટ એટલે પાડવું. આઈ, તો આઈ સાથે આવશે વોઝ અને શટનું થઈ જશે શટિંગ. ડબલ ટી કેમ કે છેલ્લે વ્યંજન છે, આગળ શું છે? સ્વર. ત્રીજું, યુ ખાલી જગ્યા અ પોયમ. યુ ખાલી જગ્યા અ પોયમ. યુ ક્રિયાપદ, કર્તા ત્રીજો પુરુષ બહુવચન, તો ટુ બીનું ક્રિયાપદ આવશે વેર. ચાલો એની સાથે આપણું ક્રિયાપદ છે રીસાઇટ. આ રીસાઇટ ક્રિયાપદ છે ને એ નવું છે. રીસાઇટનો મતલબ થાય ફરીવાર. તો રીસાઇટિંગ. ઈ નીકળી જશે અને ING. રીસાઇટનો મતલબ શું થશે? ફરીવાર. એના પછી ચોથી ખાલી જગ્યા હેતલ્સ હાર્ટ ખાલી જગ્યા ફાસ્ટ. ગયા વિડીયો લેક્ચરમાં મેં કીધું હતું થ્રોબ ક્રિયાપદનો અર્થ થશે ધબકવું, બરાબર? તો હેતલ ત્રીજો પુરુષ એકવચન, તો અહીંયા આવશે વોઝ થ્રોબિંગ. BBING, કેમ કે છેલ્લે વ્યંજન છે અને આગળ સ્વર છે. પાંચમી ખાલી જગ્યા ધ ફાર્મર્સ ખાલી જગ્યા ફ્રૂટ્સ. છેલ્લે આપેલું છે પ્રશ્નાચિહ્ન.
એનો મતલબ કે પહેલી ખાલી જગ્યામાં પ્રશ્નાર્થ છે એટલે શેનાથી બનશે? વેરથી. અને બીજું એ કે ધ ફાર્મર્સ એસ લાગેલો છે, જો એક ખેડૂત નથી, ખેડૂતો એટલે બહુવચન, તો અહીંયા પહેલી ખાલી જગ્યામાં આવશે વેર, ડબલ્યુ કેપિટલ, અને અહીંયા આવશે સેલિંગ. એના પછી છઠ્ઠું, ધ ડોગ ખાલી જગ્યા લાઉડલી. કાઉન્સમાં આપણને ક્રિયાપદ આપેલું છે બાર્ક. બાર્ક એટલે ભસવું, લાઉડલી એટલે જોરમાં. ધ ડોગ સર્વનામ ઈટ, કેમ કે શું છે? પ્રાણી. તો ત્રીજો પુરુષ એક વચન માટે પહેલાં અહીંયા આવશે વોઝ અને બાર્કનું થઈ જશે બાર્કિંગ. બાર્ક એટલે ભસવું. સાતમું, ધ કિંગ ખાલી જગ્યા એટ ધ જોકર. લાફ એટલે હસવું. ધ કિંગ ત્રીજો પુરુષ એક વચન, કિંગ એટલે રાજા, તો અહીંયા આવશે વોઝ. કાઉન્સમાં આપણને આપેલું છે લાફ, તો લાફનું થઈ જશે લાફિંગ. આઠમું, ધે ખાલી જગ્યા કાઇટ્સ. કાઉન્સમાં આપણને ક્રિયાપદ આપેલું છે ફ્લાય એટલે કે ઉડવું, તો કરતા છે ધે બહુવચન, તો અહીંયા આવશે વેર અને ફ્લાયનું થઈ જશે ફ્લાઇંગ. નવમું, ધ ગેસ્ટીઝ ખાલી જગ્યા ધેર હેન્ડ્સ. ગેસ્ટ પાછળ એસ છે, મહેમાનો. મહેમાન નથી, મહેમાનો છે, બહુવચન થયું. કાઉન્સમાં આપણને આપેલું છે ક્લેપ એટલે તાળી પાડવી, તો પહેલાં તો કરતા બહુવચન એટલે અહીંયા આવશે વેર અને ક્લેપનું થઈ જશે ક્લેપિંગ. ડબલ પી કેમ કે છેલ્લે વ્યંજન અને આગળ છે સ્વર. દસમું, ખાલી જગ્યા ધ કેટ ખાલી જગ્યા આફ્ટર ધ રેટ. રન એટલે દોડવું, પણ પ્રશ્નાર્થ છે અને કરતા છે કેટ એક વચન, તો પહેલામાં લખવાનું વોઝ અને બીજી ખાલી જગ્યામાં લખવાનું રનિંગ. ડબલ એન કેમ કે છેલ્લે વ્યંજન છે આગળ સ્વર. 11મું, દલુસની ખાલી જગ્યા. નીનો મતલબ થશે ઘૂંટી અને બ્લીડ એટલે વાગવું, તો લોહી નીકળવું એવો પણ અર્થ થાય. તો દલુની ઘૂંટીમાંથી લોહી નીકળ્યું એવું થશે ને, તો બ્લીડનું શું થઈ જશે? બ્લીડિંગ. અને ત્રીજો પુરુષ એક વચન એટલા માટે વોઝ અને બ્લીડિંગ. 12, મિસ્ટર દેસાઈ ખાલી જગ્યા હોમ. મિસ્ટર દેસાઈ ત્રીજો પુરુષ એક વચન, તો ટુ બીનું ક્રિયાપદ આવશે વોઝ. ખાલી જગ્યામાં આપણને ક્રિયાપદ આપેલું છે ગો, તો ગોનું થઈ જશે ગોઈંગ, એટલે જવાબ આવશે વોઝ ગોઈંગ. એના પછીનું 13મું, ખાલી જગ્યા સન ખાલી જગ્યા. સન ત્રીજો પુરુષ એક વચન, સર્વનામ થશે ઈટ, તો એની સાથે ટુ બીનું ક્રિયાપદ આવશે વોઝ. અને આપણું આ ક્રિયાપદ છે શાઇન એટલે ચમકવું, તો એમાં લખવાનું શાઇનિંગ, એટલે જવાબ થશે વોઝ શાઇનિંગ. 14મું, ખાલી જગ્યા દીપક ખાલી જગ્યા અ લેટર. આ પણ પ્રશ્નાર્થ વાક્ય છે, છેલ્લે આપેલું છે પ્રશ્નાચિહ્ન, તો દીપક ત્રીજો પુરુષ એક વચન માટે વોઝ અને ક્રિયાપદ છે રીડ, તો એનું થશે રીડિંગ. જવાબ આપણો થયો વોઝ રીડિંગ. એના પછી 15માંનો એકનો જવાબ અહીંયા લખું છું. ધ ટીચર ખાલી જગ્યા ઓન ધ બ્લેક બોર્ડ. ટીચર ત્રીજો પુરુષ એક વચન માટે સર્વનામ હી અથવા શીમાંથી હોઈ શકે, અને આપણું ક્રિયાપદ છે રાઇટ, તો પહેલાં આપણે લખીશું વોઝ અને રાઇટનું થશે રાઇટિંગ, આઈ કાઢીને આઈએનજી, એટલે જવાબ થશે વોઝ રાઇટિંગ. આ હતા પ્રશ્ન 1 એની 15 ખાલી જગ્યાના જવાબ. લખી નાખો.
બાકી હોય એ લોકો સ્ક્રીનશોટ પાડી લેશે. ચાલો એના પછી હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની અંદર શું કીધું છે? WH ક્વેશ્ચન આપેલા છે, આપણે એના પરથી વિધાન વાક્ય લખવાના છે. વિધાન વાક્યની વાક્ય રચના છે કર્તા પ્લસ વોઝ કે વેર પ્લસ આઈએનજી ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. તો વિધાન વાક્યની વાક્ય રચના પ્રમાણે આપણે વાક્ય લખીએ અને કૌંસમાં આપેલો છે એ શબ્દનો ઉપયોગ કરવાનો. પ્રશ્ન 2 એમાં પહેલું, વોટ વોઝ મનન રાઇટિંગ? મનન શું લખી રહ્યો હતો? કૌંસમાં આપેલું છે અ લેટર એટલે પત્ર. વાક્ય થશે મનન પત્ર લખી રહ્યો હતો. તો આપણું પહેલા વાક્ય લખીએ કરતા મનન, પછી વોઝ, પછી ક્રિયાપદ રાઇટિંગ અને કૌંસનો શબ્દ અ લેટર. બીજું, વિચ બુક વેર યુ રીડિંગ? તમે કયું પુસ્તક વાંચી રહ્યા હતા? આપણને કૌંસમાં આપેલું છે નોવેલ એટલે કે કથા. નોવેલ એટલે કે એ એક બુક છે. ગુજરાતીમાં તમારે જે પ્રકાર આવે છે ને વાર્તા, કાવ્ય, પછી નોવેલ, કથા, એવી રીતે. તો આપણે પહેલાં હવે આમાં જો આપણને એવું કીધું છે કે વિચ બુક વેર યુ રીડિંગ? તમે કયું પુસ્તક વાંચી રહ્યા હતા? પણ જવાબ લખીએ ત્યારે આપણે એવો જવાબ આપીએ કે હું નોવેલ વાંચી રહી હતી. તો તમેનું શું થયું? હું. એટલે અહીંયા આપણો કર્તા બદલાઈ જશે, યુનો થઈ જશે આઈ. પણ યુ સાથે વેર છે તો આઈ સાથે લખવાનું વોઝ. આઈ વોઝ રીડિંગ અ નોવેલ બુક. સમજાણું આ વાક્ય? પ્રશ્ન પૂછીએ ત્યારે તમે હતા એટલે યુ હતું કર્તા, પણ વાક્યમાં જવાબ આપણે આપીએ ત્યારે કરતા તમેનો શું થાય? માટે અહીંયા લખવાનું આઈ. તો આઈ સાથે વેર નો આવે, ત્યાં શું આવે? વોઝ. આઈ વોઝ રીડિંગ અ નોવેલ બુક. ત્રીજું વાક્ય, વેર વેર ધે ગોઈંગ? તેઓ ક્યાં ગયા હતા? તો જવાબ થશે તેઓ મંદિરે ગયા હતા. કૌંસમાં આપેલું છે ટુ ધ ટેમ્પલ. તો આપણે લખીએ ધે વેર ગોઈંગ ટુ ધ ટેમ્પલ. પાછળ જો એના પછીનું ચોથું વાક્ય, વુ વોઝ રનિંગ ધ રેસ? વુથી આપણને આપેલું છે પ્રશ્નાર્થ. તો એમાં તો શું હોય? કૌંસમાં જે કર્તા આપેલો છે એને વુની જગ્યા પર લખી નાખવાનો. કર્તા છે ધ, બોયઝ પાછળનું જેમનું છે તેમ, વોઝ રનિંગ ધ રેસ. પાંચમું વાક્ય, વેન વોઝ રાકેશ પ્લેઇંગ ક્રિકેટ? રાકેશ ક્રિકેટ ક્યારે રમી રહ્યો હતો? આપણને કૌંસમાં આપેલું છે ઓન સન્ડે એટલે કે રવિવારે. તો એનું વાક્ય બનશે કર્તા છે રાકેશ વોઝ પ્લેઇંગ ક્રિકેટ ઓન સન્ડે. એના પછી છઠ્ઠું વાક્ય, વોટ વેર અંકુર એન્ડ અંકિતા રાઇડિંગ? રાઇડિંગ એટલે સવારી કરવી.
અંકુર અને અંકિતા શું સવારી કરી રહ્યા હતા? તો શેની સવારી કરી રહ્યા હતા? સાયકલની. તો આપણે અહીંયા વાક્યમાં કરતા લખીએ અંકુર એન્ડ અંકિતા, બે વ્યક્તિનું નામ છે એટલે વેર રાઇડિંગ અ બાઇસિકલ. સાતમું વાક્ય છે હાઉ મચ વોટર વોઝ ફ્લોઈંગ ઇન ધ રિવર. અહીંયા આપણને હાઉ મચથી પૂછેલું છે, તો વાક્યનું ગુજરાતી શું થશે કે નદીમાં પાણીનો કેટલો પ્રવાહ છે. આપણને આપેલું છે અ લિટલ એટલે થોડું, બરાબર, જથ્થો દર્શાવે છે. તો વાક્ય આપણું શું થાય કે નદીમાં થોડુંક વોટર છે. તો આપણે એવું લખવાનું અ લિટલ વોટર વોઝ flowing in the river. Flowing in the river. હવે આપણું એક વાક્ય બાકી રહી છે આઠમું. તો આઠમું વાક્ય પણ હું અહીંયા લખી દઉં છું. હાઉ મેની ગર્લ્સ વેર સિંગિંગ. હાઉ મેની ગર્લ્સ વેર સિંગિંગ, કાઉન્સમાં આપેલું છે 1 એટલે કે 1. હવે એક છોકરી હોય તો એના માટે ટુ બીનું ક્રિયાપદ કયું આવે? વોઝ. અહીંયા આપણને ગર્લ્સ એવું પૂછેલું છે પ્રશ્નાર્થમાં એટલે વેર છે. તો આઠમા વાક્યની અંદર શું આવે કે 1 ગર્લ વોઝ સિંગિંગ. તો આઠમું તમને અહીંયા નહીં દેખાય. આઠમું વાક્ય અહીંયા લખું છું. વાક્ય થશે 1 ગર્લ વોઝ સિંગિંગ. 1 ગર્લ વોઝ સિંગિંગ. આ આઠમાનો મેં એક જવાબ અહીંયા લખેલો છે. એટલે આપણે આ થયો પ્રશ્ન 2. તો દરેક વિદ્યાર્થીઓએ લખી નાખવાનો છે. આ હતો પ્રશ્ન 2. લખાઈ ગયો. હવે આપણે જોઈએ છીએ પ્રશ્ન 3. પ્રશ્ન 3ની અંદર એવું કીધેલું છે કે જે શબ્દની નીચે અંડરલાઈન આપેલી છે એના WH ક્વેશ્ચન બનાવવાના છે. WH ક્વેશ્ચનનું આપણે એક એક્ઝામ્પલ જોયું હતું, એ જ રીતે બધા WH ક્વેશ્ચન બનાવવાના છે. પ્રશ્ન 3 એમાં પહેલું ગ્રામરમાં જો પ્રશ્ન 3 એમાં પહેલું વાક્ય છે મિસ્ટર ટોપીવાલા વોઝ સ્ટેન્ડિંગ નિયર ધ ડોર ઇન ધ મોર્નિંગ. પહેલાં તો અંડરલાઈન આપેલી છે મિસ્ટર ટોપીવાલા એટલે કે વ્યક્તિ, નિયર ધ ડોર આપણને જગ્યા બતાવે છે ક્યાં, તો કે દરવાજા નજીક, અને ઇન ધ મોર્નિંગ સમય. એટલે આમાં 3 વાક્ય બનશે. આપણે પહેલાં અંડરલાઈનનું બનાવીએ વુથી. વુ વ્યક્તિનું નામ કાઢીને વુ, બાકીનું વાક્ય એઝ ઇટ ઇઝ. તો વાક્ય લખીએ વુ વોઝ સ્ટેન્ડિંગ near the door in the morning. છેલ્લે મૂકવાનું પ્રશ્નાર્થ ચિહ્ન. ચાલો એમાં ને એમાં બીજું વાક્ય છે નિયર ધ ડોર એટલે કે બનશે વેરથી.
વેર વોઝ કરતા આપણો છે કોણ? મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ ઇન ધ મોર્નિંગ. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. એના પછીનો ત્રીજો શબ્દ અંડરલાઈન કરેલો છે ઇન ધ મોર્નિંગ. શું દર્શાવશે? સમય. તો WH આવશે વેન. વેન પછી વોઝ કરતા છે મિસ્ટર ટોપીવાલા. વેન વોઝ મિસ્ટર ટોપીવાલા સ્ટેન્ડિંગ નિયર ધ ડોર. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. બીજું વાક્ય ગીતા વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. પહેલાં તો ગીતા એટલે વ્યક્તિનું નામ, ટીવી વસ્તુ છે તો બનશે વોટ અને લાસ્ટ નાઇટ સમય માટે વેન. તો પહેલું વાક્ય બનાવીએ વુથી. વુ. બાકીનું વાક્ય એઝીટી લખો. વોઝ વોચિંગ ટીવી લાસ્ટ નાઇટ. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી ટીવીને કાઢીએ તો એ વાક્ય બનશે વોટથી. વોટ વોઝ કરતા છે ગીતા વોચિંગ લાસ્ટ નાઇટ. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી લાસ્ટ નાઇટ સમય દર્શાવશે તો WH આવશે વેન. વેન વોઝ ગીતા વોચિંગ ટીવી પ્રશ્નાચિહ્ન. એના પછી આપણે જોઈએ ત્રીજું વાક્ય. ત્રીજું વાક્ય છે દીપક વોઝ સ્ટડીંગ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. પહેલાં તો વ્યક્તિના નામ નીચે અંડરલાઈન એટલે ત્યાં આવશે વુ. બાકી વાક્ય એઝીટી લખો. વુ વોઝ સ્ટડીંગ ઇંગ્લિશ ઇન ધ ઇવનિંગ. હવે અંડરલાઈન આપેલી છે આપણને ઇંગ્લિશ નીચે એટલે કે એ શું ભણી રહ્યો હતો તો એના માટે આપણે WH વાપરશું વોટ. વોઝ કરતા છે દીપક સ્ટડીંગ ઇન ધ ઇવનિંગ. જેનું વાક્ય બનાવીએ એ શબ્દ વાક્યમાં લખવાનો નહીં. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. હવે આપણને સમય આપેલો છે ઇન ધ ઇવનિંગ તો એના માટે WH ક્વેશ્ચન આવશે વેન. વેન વોઝ દીપક સ્ટડીંગ ઇંગ્લિશ પ્રશ્નાચિહ્ન. આ થયા 3 વાક્યો. 3 જવાબ છે લખી નાખો. હવે આપણે જોઈએ ચોથું. તો ચોથું છે સંકેત વોઝ લર્નિંગ સંસ્કૃત લાસ્ટ યર. તો જે વુ વાળું વાક્ય છે એ દરેક વિદ્યાર્થી જાતે બનાવે. પહેલું વાક્ય વુથી બનશે. વ્યક્તિના નામની નીચે અંડરલાઈન તો એ જાતે લખો. વુ લખીને બાકીનું વાક્ય બેઠું છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. ચાલો ચોથું વાક્ય. વુ વોઝ લર્નિંગ
સંસ્કૃત લાસ્ટ યર પ્રશ્નાચિહ્ન. ચાલો સંસ્કૃત એ વિષય છે માટે વોટ વોસ કરતા કોણ છે સંકેત લર્નિંગ સંસ્કૃત લાસ્ટ યર છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. લાસ્ટ યરને કાઢવા માટે હવે આપણે બનાવીએ વેનથી. તો વાક્ય બનશે વેન વોઝ સંકેત લર્નિંગ સંસ્કૃત લાસ્ટ યર છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી આપણે જોઈએ પાંચમું વાક્ય. પાંચમું વાક્ય છે ગ્રાન્ડ મધર વોઝ સિંગિંગ અ ભજન યસ્ટરડે. તો પાંચમાની અંદર ગ્રાન્ડ મધર વ્યક્તિનું નામ, તો એમાં લખીએ વોઝ સિંગિંગ અ ભજન યસ્ટરડે પ્રશ્નાચિહ્ન. હવે અંડરલાઈન આપેલી છે યસ્ટરડે એટલે કે સમય બતાવે છે માટે બનશે વેનથી. વેન વોઝ કરતા કોણ છે ગ્રાન્ડ મધર વેન વોઝ ગ્રાન્ડ મધર સિંગિંગ અ ભજન. એના પછી છઠ્ઠું વાક્ય. ધ પ્યુન વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ. પહેલાં તો અંડરલાઈન છે ધ પ્યુનની નીચે એટલે કે વૂથી બનશે વોઝ સ્ટેન્ડિંગ એટ ધ ગેટ ઇન ધ મોર્નિંગ પ્રશ્નાચિહ્ન. એના પછી એટ ધ ગેટ એ જગ્યા છે માટે WH વપરાશે વેર પછી વોઝ કરતા છે ધ પ્યુન સ્ટેન્ડિંગ ઇન ધ મોર્નિંગ પ્રશ્નાર્થ ચિહ્ન. એના પછી છે ઇન ધ મોર્નિંગ એટલે વેનથી બનશે વેન વોઝ કરતા ધ પ્યુન સ્ટેન્ડિંગ એટ ધ ગેટ પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી જો સાતમું વાક્ય. લાલો વોઝ બાઇંગ 10 લાડુસ. વ્યક્તિના નામની નીચે અંડરલાઈન એટલે કે વોઝ બાઇંગ 10 લાડુસ પ્રશ્નાચિહ્ન. ચાલો હવે આપણને આપેલું છે 10 સંખ્યા દર્શાવે છે માટે પ્રશ્ન બનશે હાઉ મેનીથી. હાઉ મેની વસ્તુનું નામ શું છે લાડુસ. ટુ બીનું ક્રિયાપદ વોઝ કરતા લાલો બાઇંગ. સમજાણું? હાઉ મેનીનું વાક્ય હાઉ મેની પછી વસ્તુનું નામ ટુ બી ક્રિયાપદ કરતા અને ક્રિયાપદ. હવે એનું છેલ્લું વાક્ય છે લાડુસ એટલે શું? તો એ વાક્ય શેનાથી બનશે વોટથી. તો અહીંયા લખીએ વોટ વોઝ લાલુ બાઇંગ પ્રશ્નાચિહ્ન.
વોટ વોઝ લાલુ બાઇંગ. આ હતા 7 વાક્ય. હજી આપણા આ પ્રશ્નના 3 વાક્ય બાકી રહે છે, 8, 9 અને 10. પહેલાં લખી નાખો, પછી એ લખાવું. ચાલો આના પછીનું 8મું વાક્ય. The children were shouting in the hall. પહેલાં તો કરતા નીચે અંડરલાઈન એટલે કે who were shouting in the hall. પ્રશ્નાચિહ્ન. હવે અંડરલાઈન આપેલી છે in the hall એટલે કે જગ્યા, તો WH આવશે where. વેર કરતા છે the children shouting. પ્રશ્નાચિહ્ન. ચાલો એના પછી જોઈએ 9મું વાક્ય. દિશા એન્ડ નિશા were dancing on the stage last night. વ્યક્તિના નામની અંડરલાઈન કાઢવા માટે પહેલાં તો who, બાકીનું વાક્ય બેઠું લખીએ. Who were dancing on the stage last night. છેલ્લે પ્રશ્નાચિહ્ન. on the stage જગ્યા બતાવશે માટે WH આવશે where. where કરતા કોણ છે? દિશા એન્ડ નિશા. દિશા એન્ડ નિશા dancing last night. હવે લાસ્ટ નાઇટ નીચેની અંડરલાઈન કાઢવા માટે સમય બતાવે છે માટે WH આવશે when. where દિશા and Nisha dancing on the stage. પ્રશ્નાચિહ્ન. અને હવે છેલ્લું વાક્ય બાકી રહી છે 10મું. સૌમિલ વોઝ ડ્રિંકિંગ ટી ઇન ધ ઇવનિંગ. પહેલાં તો વ્યક્તિનું નામ કાઢવા માટે who was drinking tea in the evening. છેલ્લે મૂકવાનું પ્રશ્નાચિહ્ન. ટી. હવે આની અંદર એવું કીધું છે કે સૌમિલ એ શું પીવે છે? તો કે ટી. વોટથી બનશે? વોટ વોઝ કરતા છે સૌમિલ drinking in the evening. હવે in the evening નીચેની અંડરલાઈન કાઢવા માટે પ્રશ્ન બનશે when થી, તો WH વાપરીએ અહીંયા. when was સૌમિલ drinking tea. આ હતા ચાલુ ભૂતકાળના પ્રશ્ન 3ના 10 વાક્યો. લખી નાખો. ચાલો હવે આપણે આ 10 વાક્ય લખાઈ ગયા એટલે આપણા આ ગ્રામરની અંદર ચાલુ ભૂતકાળ ધ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ટોપિક પૂરો થઈ ગયો. ગ્રામરમાં પણ લખાઈ ગયો અને નોટમાં પણ લખાઈ ગયો. હવે આગળના નવા વિડીયો લેક્ચરની અંદર આપણે શીખીશું નવું.